પવિત્ર યાત્રાધામ અંબાજીના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે ચૂંટણીલક્ષી અહેવાલ જનતાનો મૂડ અંગે વાતચીત કરી। અંબાજીના લોકો શું માની રહ્યા છે મોદી સરકારની અત્યાર સુધીની કામગીરીને લઈ જાણીએ આ રિપોર્ટમાં। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ અંબાજી આવી પહોંચી છે। અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું કે સાંસદે કેટલા કામ કર્યા છે અને હજુ પણ તે લોકો આ વખતે કેવી સરકાર જોવા માંગે છે। અહીંના સ્થાનિકો આપણી સાથે જોડાયેલા છે તે તમામ લોકો સાથે વાત કરીશું। શું કહેશો કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, આ વખતે કેવી સરકાર જોવા માંગશો? અમે અમારા કામ કરે એવી સરકાર જોઈએ છે। અમારા સંસદ સભ્ય ધારાસભ્ય બે નિષ્ક્રિય છે। બનાસકાંઠા જિલ્લામાં ઠીક પણ અંબાજીમાં એકવાર પણ એ લોકો ફટક્યા નથી। આજે છેલ્લા 10 વર્ષથી પાછળનું માર્કેટ 6 નંબરનો દરવાજો સુરક્ષાના નામે એનકેન પ્રકારે બંધ કરી દેવામાં આવ્યો છે। અમારે કોર્ટમાં એની રીટ દાખલ છે, છતાંય વહીવટદાર એની તારીખ નક્કી કહેતો નથી કે કલેક્ટર એની તારીખ કહેતા નથી અમને કે અમે આ તારીખે સુરક્ષાની મિટિંગ બોલાવીશું। અમે જ્યારે એમને પૂછવા જઈએ છીએ તારીખે કે સુરક્ષાની મિટિંગ બોલાવીશું, તમારા દવાનો પ્રશ્ન હલ થશે। બીજા આવા તો અનેક પ્રશ્નો અંબાજી મંદિરમાં રહેલા છે કે જેવી અંબાજી મંદિર એક કંપનીને એજન્સી આપી છે, જે કંપનીને મંદિરે 20થી 15 નોટિસો આપી દીધી છે। તત્તર વહીવટદારને પૂછતા વહીવટદાર એવું કહે છે કે આનો ભાવ ઓછો છે એમ કરીને લોકોના છેતરવા માટેના ધંધા આ લોકોએ મંદિરવાળાએ ચાલુ કર્યા છે અને ગમે તે કરીને લોકોનું લોહી ચૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે આ મંદિર। જીએસટી નોટબંધી જેવા સરકારે નિર્ણય લીધા, કયા પક્ષને ફાયદો થશે? જીએસટીના લીધે સમગ્ર વેપારી બિલકુલ આક્રોશ છે। વેપાર તળિયે પહોંચી ગયો છે। ગુજરાતની અંદર નાના મોટા વેપારીઓ પણ આના લીધે પરેશાન છે। આના હિસાબથી ભાજપના આ વખતે પૂરી તરહ હારવાનો સમય આવશે। બિલકુલ। સાંસદે કેટલા કામ કરીએ છે વિસ્તારમાં? સાંસદ અમારા હરિભાઈ ચૌધરી છે, બહુ રૂપાળું નામ છે પણ આ એરિયામાં દેખાતા નથી। અંબાજીના મંદિરનો 6 નંબરનો ગેટ હરિભાઈ ગૃહ મિનિસ્ટર હોવા છતાંય એક એમને ફોનની જરૂર હતી, આ દિવસ સુધી એમને એક પણ કામ અંબાજી ખાતે હરિભાઈ ચૌધરીએ કર્યા નથી। શાસન કંઈ કામ કર્યું નથી અંબાજીમાં। સાંસદ સભ્ય તરીકેની હરિભાઈની કામગીરીને આપ કેવી રીતે જોવો છો? હરિભાઈને અહીંયા અંબાજીમાં લોકલમાં કંઈ પણ કામ છે નહીં। ગેટ નંબર 6ની અમારે ઓછામાં ઓછા 12 વર્ષથી ગેટ બંધ છે અને ઘણા વેપારી એવા છે જે ભૂખે મરી રહ્યા છે, જેમને વેપાર બિલકુલ ભાંગી પડ્યો છે અને તો પણ કોઈ પણ અમે ઘણા પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી કોઈ પણ એમનો જવાબ આપતો નથી। કોઈ જવાબ નથી મળતા, પરંતુ રજૂઆત તો આપણે કરી હશે સાંસદ સભ્યને? રજૂઆત માટે જે તે વખતે સમય ગયેલા છે અહીંથી આગેવાનો, એ વખતે એમને એક જ વાત કરે છે કે ભાઈ મારા પ્રયત્નો ચાલુ છે, હું કરું છું। મુદ્દો એક જીએમડીસીનો પ્રશ્ન છે, ત્યાં લોકો વાર્ડમાંથી બહાર નીકળે છે। આ અમારા ધારાસભ્યને રૂબરૂ લાવવા છતાં અમારા ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત કરી ન કરી, પણ એ લોકોની તમે પરિસ્થિતિ દેખો તો દયનીય પરિસ્થિતિ છે। એ લોકોને સ્કૂલમાં જવું હોય તો 2 વાટ પોડી કરીને જવું પડે છે, કાંટાની વાર છે, જાણે એ લોકો જેલમાં હોય ને એવી પરિસ્થિતિ છે। વહીવટદારને કલેક્ટરને રજૂઆત કરવા છતાંય પણ આ સુધી એ જીએમડીસીની વાર ત્યાંથી હટી નથી કોઈ મેડિકલ એમ્બ્યુલન્સ આવતી નથી, કોઈ ત્યાં કોઈ સુવિધા એ લોકોને ઓછામાં ઓછા 25-30 ઘર છે પણ કોઈ સુવિધા મળતી નથી। એ લોકોને ઉપાડીને લાશ લાવવી પડે છે। લાશ ઉપાડે તમે દેખો તો 1 લાકડા ઉપર એ લોકોને લાશ લાવવી પડે છે। બિલકુલ। તો પ્રાથમિક સુવિધા નથી। તમને લાગે છે કે પીએમ મોદી બન્યા પછી દેશમાં રોજગારીની તકો વધી છે? ના, અમારા ધારાસભ્ય અને સંસદ સભ્ય બંને નિષ્ક્રિય છે, નથી અંબાજી તરફ ફર્યા, નથી અંબાજીમાં કંઈ કામ કર્યું એમણે। તો કેવી આશા રાખો છો, કેવા કામો બાકી છે આપના? અંબાજીમાં ઘણા કામો બાકી છે। કેટલા તો તળાવો અહીંયા ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે। કોઈ તળાવોમાં બધા પેલા થઈ ગયા છે, દબાણો થઈ ગયેલા છે, તળાવો ગાયબ જ થઈ ગયા છે અંબાજીના। આપે મનમોહન અને મોદી બંને સરકાર જોઈ હશે, બંને સરકારનો શું તફાવત છે અને કેવી સરકાર હવે જોવા માંગશો? મનમોહન સરકારની અપેક્ષાએ નરેન્દ્ર મોદી સરકાર 100 ગણી સારી છે, કેમ કે આ સરકારમાં શાંતિ, સુરક્ષા, સલામતી અને વિકાસ છે। પહેલાં આપણે જોઈ શકતા હતા મનમોહન સિંહની સરકારમાં કે આતંકવાદીઓ ઘટના કેવી રીતે ઘટતી હતી। આતંકવાદીઓ પાકિસ્તાનથી છેક હોટલ તાજ સુધી પહોંચી જતા હતા, મુંબઈની ટ્રેનોમાં બ્લાસ્ટ કરી લેતા હતા। આજે છેલ્લા 5 વર્ષથી ક્યાંય પણ એક પણ આતંકવાદી ઘટના બની નથી। કાશ્મીરથી આતંકવાદીઓ આગળ વધતા નથી અને આતંકવાદીઓનો ત્યાં જ શૂટ આઉટ થઈ જાય છે। ખરેખર તો અમારે ફરીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે જોઈએ છે એવી અમારી અપેક્ષા છે। પ્રધાનમંત્રી મોદીને જોવા માંગો છો, તમને શું લાગે છે કે રામ મંદિરનો મુદ્દો છે દર વખતે ચૂંટણી સમયે જ આવવો જોઈએ કે ચૂંટણીનો મુદ્દો છે ખરેખર રામ મંદિર બનવું જોઈએ? ખરેખર તો રામ મંદિર હિન્દુ ધર્મને આસ્થાનો વિષય છે અને રામ મંદિર તો બનવું જ જોઈએ। આ ઇલેક્શન આવે ત્યારે જ આ મુદ્દાને ઉજાગર ના કરો, પણ આ રામ મંદિર 100% બનવું જ જોઈએ। એના પક્ષમાં આખો હિન્દુ સનાતન ધર્મ છે। રામ મંદિર બનવું જોઈએ। તમે શું યુવા છો, રોજગારીની તકો કેવી જોઈએ છે?
રોજગારીની તકોની વાત જ્યારે આવે ત્યારે મોદી સરકારની રાજના અંદર છેલ્લા 14 વર્ષથી જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી યુવાનોને પૂરેપૂરી રોજગારી મળી રહી છે ને હાલ બી અંબાજીની જ્યારે વાત આવે અંબાજીના અંદર પ્રોપરલી ભાજપ સરકાર હોવાના કારણે અંબાજીના અંદર વિકાસના કામો થાય છે. છેલ્લો સવાલ તમને કરીશ કે વેપારી છો, જીએસટીના કારણે ફાયદો છે કે નુકસાની? જીએસટીમાં એક તો એવું લાગે છે સરકારના જે નિયમો પ્રમાણે કે ભણેલો હોય તો જ વેપાર કરી શકે એવું થઈ ગયું છે. જીએસટીમાં સરકારને જેવી રીતે દાખલા તરીકે 5% છે તો 2 ભાગ કરીને અમારે બધું બિલો લાવવું પડે છે. કોમ્પ્યુટર તો જ વેપાર થાય છે, એ બધો ખર્ચો અમારે ભોગવવો પડે છે. બીજું કે કમ્પોઝિશનમાં હોઈએ છીએ તો 1 થી 10 તારીખમાં અમારે ફોર્મ ભરી મોકલવું પડે છે. 1 થી 10 તારીખમાં સરકારી ટપાલો નથી મળતી આપણને, મહિને ટપાલો મળે છે, ત્યાંથી અમે ભરીને મોકલીએ. કેવી જીએસટીની પદ્ધતિ કેવી કરવા માંગો છો? પદ્ધતિ સરળ કરે 3 મહિને 6 મહિને ભરવાનું થાય. આજે 1 થી 10 તારીખમાં કહે છે, 1 થી 10 તારીખમાં અમને બિલો નથી મળતા વેપારીના, અમે ક્યાંથી ભરવાના જીએસટી ફોર્મ? જીએસટી ફોર્મ ક્યાંથી ભરાશે તે મામલે વેપારીઓ નારાજ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે અલગ અલગ મુદ્દાઓ છે અને સાંસદની નારાજગી છે તે પૂરેપૂરી અંબાજીના સ્થાનિકોમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન પિયુષ લેવવાની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અંબાજી.